નમસ્તે મિત્રો, સ્વાગત, અભિવાદન. બધા કહેતા હતા તમે રાજલ ક્યાં છે, આવી રહી રાજલ. આપણે થોડાક દી મહેમાન તરીકે અહીંયા આવી છે, આપણે લઈ આવશું થોડો સમય જાય ને એટલે. રાજવંશ જો ઘણો મોટો થઈ ગયો છે હવે, અને બોડી ગ્રો પણ એટલું સરસ થાય છે, અને હૈરા ફૈરા રાખે. શું છે આપણી જેમ જ સરસ સ્ટેબલ છે, અંદર ખુલ્લા રહીએ ને એને મજા આવે. જાઓ બેટા, શાબાશ રાજવંશ. રાજલ આવી રહી અત્યારે, થોડીક ખારી થઈ ગઈ, જેવી નહીં તેવી. ભાઈ લે રાજવંશની હારોહાર અહીંયા બીજા બે પણ અશ્વો છે સરસ રીતે. ઉર્જા આનું નામ છે. દેવના વછેરા, એ વછેરો એક હતો દેવગુરુ, એની આ વછેરી છે. આની માં પણ હું તમને બતાવું. 7-8 મહિના જેવી આમની ઉંમર છે. હા જોઈ લ્યો, એટલે બધાય પાવર હાઉસ જ કહી શકાય. ને સરસ રીતે આનંદ પ્રમોદ કરે, અંદર મોજ આવી જાય એને. જોઈ લો, 7-8 મહિનાનું છે બચ્ચું. કલરમાં પણ એકદમ યુનિક સરસ કોમ્બિનેશનની સાથે, અને એ સાથે એની માં તમને બતાવું, સોનું છે એનું નામ. પેલી વછેરીની માં છે. થોડોય લાલ હતો, મવો કલરનો હતો, અને એમની આ વછેરી આવી સરસ. ચાલ બેટા, ચાલો. તો મિત્રો સરસ રીતે અહીંયા તમે જુઓ, હા 3 સ્ટેબલ છે, અને રાજવંશને અહીંયા જ રહેવાનું છે. પછી આપણે રાજલને પછી કવરિંગ કરાવીશું. એટલા માટે એનું ઘર છે અહીંયા, હેબિટ પડી જાય કે એને આદત લાગી જાય, એટલા માટે એને વાતાવરણ સેટ થઈ જાય, એટલે આપણે એને અહીંયા લાવ્યા છીએ. થોડાક દિવસથી બધા લોકો કહેતા હતા કે ક્યાં ઘોડો, ક્યાં છે વછેરો, એટલે મેં કીધું લાવો હવે આજે તમારા સમક્ષ એને રજૂ કરું. રાજલીને તો ગમે ત્યાં ફાવી જાય, આને ફાવવું જોઈએ, કારણ કે એને પછી કોઈ ઉપાધિ ન રહે. આ એક આખી પેલી વખત શું છે, ઘોડી થોડીક દૂર આમ એટલે હામી જ બાંધી છે, પણ કીધું થોડોક એને આમો ખુલ્લો રાખીએ. પેલા વિડીયોમાં જ લાઈટ કરવાની હતી, જો કે એ તો ગમે ત્યાં કરી શકે. ભલે રહ્યું ભાઈ, એવું આમાં શું છે, જેવું હોય એવું આપણે કહી છે, ખોટી બનાવટી વાતું નથી બતાવતી. જો હે ને થોડો શાયરભાઈ દબંગ, હવે એનું તમે કોઈ આમ તેમ કહેતા હોય આ તેમ દબંગ વિશે, એ આપણે કેમ માનવું ભાઈ? જો જો હા એ બાત. વછેરા જો હજી સગવડતા હોય તો એ કૂદી જ જાય, આરામથી નીકળી જાય, કારણ કે ભગવાને એને જે રીતે બનાવ્યા છે. તો રાજલને બતાવવાનું કહેતા હતા, તો આ જો રાજલ બસ. પાછા હવે થોડાક ટાઈમ પછી ત્યાં સુધી વર્ધા અને યશસ્વીને જોઈને મોજ કરો. વચ્ચે વચ્ચે આપણે મુલાકાત લેશું, ત્યારે તમને બધું બતાવશું. સરસ રીતે રાજલને નવડાવી દઈએ આપણે. તો આ નાવાની તો હરસુડી હતી જ પહેલેથી, આમ તમને બહુ ઓલું ન દેખાણું હોય એટલે. બાકી નાવું એને જરાય ગમતું નથી. ખરેરો થોડોક કરી નાખ્યો આપણે, નાહી લઈ, મજા આવી જાય. તડકો ભરપૂર છે, ગરમી ભરપૂર છે, વાત જવા દો. ને રાજવંશને થોડી ધીરે નાહવાની આપણે ટેવ પડાવી, એટલે એ શીખતો રહે ધીરે ધીરે. કાલાધન એવું હવે આ ઝડપથી ટૂંકમાં વછેરાનો કલર ફરતો રહે, રાજલ જેવો થઈ જાય. એ તેલિયો કુમેજ છે ને, આ એવો થઈ જાય, પણ આ થોડોક ગ્રોઈંગ પીરિયડ વધારે છે. એના મોઢે નામ તમે જુઓ ને એટલે તમને ખબર પડી જાય. જ્યાં વચ્ચે જે આપણે મોયડો બાંધીને ત્યાં કાળું ધાબુ અસલ દેખાય છે, આખું એવું થઈ જાય કમ્પ્લીટ. શનિભાઈ નવડાવી દીધા જબરજસ્ત.
તો બસ મિત્રો આજે માટે આટલું જ. પછી તો ઘણી બધી અમે મોજ કરી છે જે આની અંદર દેખાડેલી નથી. રાજલને સરખી રીતે દોડાવી, તોફાન મસ્તી બધું કરાવેલું. અને રાજવંશ પણ હવે ખાતા શીખી ગયો છે. તો આપણે દેશી પદ્ધતિની રીતે જ એને સરસ રીતે ખાવાનું શીખવાડીએ છીએ નીચે રાખી, એટલે એને બધી રીતે મજા આવે. પાચનનું આ તેને બધું જોવું પડે, પણ એના વિશે અલગથી ક્યારેક વ્લોગ આપણે કરીશું. તો જુઓ અહીંયા સરસ રીતે રાજલ, રાજવંશ, આ છે સોનું 250 અને 100 વાળા 200, 100 વાળા 2. અને આનું નામ છે ઉર્જા. ઉર્જા બેટા જોવો તમે. તો ચાલો આવજો, ટાટા બાય બાય. મળીએ થોડા સમય પછી, ફરીથી મુલાકાત લેશું અને આનંદ કરીશું. આવજો રાજલ.